સવાલ એ છે કે તું આટલી નાની છે તો પણ આટલી ખાસ કેમ? બ્રહ્માંડના એ જૂના પુરાણા તારાઓ આપણી નાનકડી પૃથ્વીને પૂછે છે. અને સાચું કહું તો આ ખાલી એક સવાલ નથી, આ તો એક પડકાર છે. અને આ જ પડકાર આખી વાર્તાને આગળ લઈ જાય છે. તો પછી આટલા મોટા સવાલનો પૃથ્વી શું જવાબ આપે છે? ચાલો જોઈએ. જુઓ, પૃથ્વી એવું નથી કહેતી કે હું બહુ મોટી છું કે મારી પાસે પહાડો છે, સમુદ્ર છે. ના, એ સીધો જ ઇશારો કરે છે આપણા તરફ, માણસો તરફ. એનો જવાબ એકદમ સીધો અને સ્પષ્ટ છે. મારી કિંમત મારામાં વસતા લોકોથી છે. પણ માણસ એટલે શું? વાત એટલી સીધી નથી. અહીં જ આખી જટિલતા સામે આવે છે. માણસ એટલે જે રડે છે, હસે છે અને સપના પણ જુએ છે. પણ એ જ માણસ યુદ્ધ પણ કરે છે અને પ્રેમ પણ કરે છે. પૃથ્વીનું ગૌરવ આ બંને બાબતોમાં છે, માણસની સારાઈમાં પણ અને કદાચ એની બુરાઈમાં પણ. અને હવે આખી વાર્તા એક એવા વળાંક પર આવે છે જ્યાં પૃથ્વી પોતાનો સૌથી મજબૂત, સૌથી શક્તિશાળી જવાબ રજૂ કરે છે. પણ બ્રહ્માંડનો જવાબ એકદમ ઠંડો અને તાર્કિક છે. એ કહે છે, તું નાશ પામીશ તો કોઈને કંઈ ફરક નહીં પડે. વિચારો, આટલા મોટા બ્રહ્માંડમાં એક નાનકડા ગ્રહનું શું? આ જવાબ તો પૃથ્વીના હવા પર જ પ્રશ્નાર્થ મૂકી દે છે. પણ પૃથ્વી એના જવાબમાં કોઈ તર્ક નથી આપતી. એ તો એક એવી વસ્તુની વાત કરે છે જે જીવનની સાથે જોડાયેલી છે. એ કહે છે, મારા નાશથી આશા ખોવાઈ જશે. કેટલી મોટી વાત છે નહીં? કે જો જીવન જ નહીં હોય તો પછી આશા ક્યાંથી હશે? અને બસ આ એક જ જવાબથી આખી કવિતા એના સૌથી ઊંડા અને મહત્વના સંદેશ પર પહોંચી જાય છે. જીવનનું સાચું મૂલ્ય શું છે? તે દિવસે એ તારાઓને બધું સમજાઈ ગયું. પૃથ્વીના એ સાદા પણ એટલા ગહન જવાબે એમની આખી વિચારસરણી જ બદલી નાખી. એમને ખ્યાલ આવ્યો કે ખરી કિંમત મોટા હોવામાં કે શક્તિશાળી હોવામાં નથી. આખી વાતનો સાર બસ આટલો જ છે. મોટું હોવું જરૂરી નથી, જીવંત હોવું જરૂરી છે. જીવન હોવું એ જ સૌથી મોટી, સૌથી મૂલ્યવાન વાત છે. અને આ રીતે આખી વાર્તા પૂરી થાય છે. જે પૃથ્વી શરૂઆતમાં ખાલી એક નાનકડું ટપકું હતી, એ જ પૃથ્વી હવે આખા બ્રહ્માંડ માટે સૌથી અમૂલ્ય બની ગઈ. કેમ? એના કદને કારણે નહીં, પણ એના પર ધબકતા જીવન અને એની અંદર રહેલી આશાને કારણે. તો અંતે આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછતી જાય છે. જેમ પૃથ્વીની કિંમત જીવન અને આશા છે, એમ આપણા આ વિશ્વને, આપણા જીવનને ખરેખર કઈ વસ્તુ છે જે કિંમતી બનાવે છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું નહીં?